કે આ વસ્તુ પછી કોણ બોલ્યો હતો. જ્યારે મુસ્લિમો ઘૂસપેટિયા છે, મુસ્લિમો વધારે બાળકો પેદા કરે છે, આવી વાતો જ્યારે સાહેબ કરતા હોય તો સાહેબ પછી ફરી આવીને એમ કે હું આવું નથી બોલ્યો, હું તો કહું છું ગરીબ. હવે પછી ગરીબ આવી ગયા. 50 साल आपने उनको दिए, मुझे 50 दिन दे दीजिए. अब 50 दिन आप्या પછી હું કે अगर आतंकवाद खत्म नहीं कर पाया, अगर मैं काला धन खत्म नहीं कर पाया, तो आप मुझे जिस चौराहे पे बुलाएंगे उस चौराहे पे आके फांसी पे चढ़ जाऊंगा. તો સાહેબ લોકો આપને બોલાઈ ગયા છે, બધા જ ચોરાઓ પર આપને લોકો બોલાઈ રહ્યા છે. લોકો ડરે છે એટલે બોલતા નથી. ફરી એ જ વાત આવે છે કે લોકો ડરે છે એટલે બોલતા નથી, પણ લોકો તમને ચોરાઓ પર ગોતી રહ્યા છે કે સાહેબ તમે આવો, ક્યારે તમે આવી રહ્યા છો અને તમારું વચન પૂરું કરી રહ્યા છો. અમે બીજી કોઈ વાત નથી કરતા. સાહેબ આપનું વચન ક્યારે પૂરું કરો છો? મોદી સાહેબ, મોદી અમારે ત્યાં વડનગરની અંદર મોદી સમાજના લોકોને, અમારા ત્યાં વિસનગરના મોદી સમાજના લોકો, એમનું કામ ઓરિજિનલ એમનું કામ છે તેલની અંદરથી ઘાણીમાંથી તેલ કાઢવાનું. અરે દેશની જનતાનું તેલ કાઢી નાખ્યું છે સાહેબે. હા, નમસ્કાર. ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, ગુજરાતમાં ત્રીજા ફેઝનું મતદાન પતી ગયું છે અને હિન્દુ મુસ્લિમની જે રાજનીતિ થઈ, જેમને ઘૂસપેટિયા પણ કહેવામાં આવ્યા, જેમને આતંકવાદી પણ કહેવામાં આવ્યા, અને અત્યારે નરેન્દ્રભાઈ મોદી જ્યારે ઉત્તર પ્રદેશની વારાણસીમાં ગયા ત્યારે એક ટીવી ચેનલમાં ઇન્ટરવ્યૂ આપતી વખતે તેમને અચાનક મુસ્લિમ પ્રેમ ઉભરી આવ્યો. તેમણે કહ્યું કે વધારે બાળકો મુસ્લિમ પેદા કરે છે, આ નિવેદન વાહિયાત છે, આવું નથી. વધારે બાળકો તો ગરીબો પેદા કરે છે. હું મુસલમાન હિન્દુનું ક્યાં વાત જ કરતો હતો, હું તો ગરીબોની વાત કરતો હતો. મતલબ 80% લોકો ગરીબ છે, જેને તમે 80 કરોડ લોકોને તમે અનાજ આપો તો મફત, તો આ 80 કરોડ લોકોની વાત કરતા હતા કે જે વધારે બાળકો પેદા કરે છે, કે મુસલમાનની વાત કરતા હતા. એટલે મુસ્લિમ પ્રત્યેનો પ્રેમ અચાનક ઉભરી આવ્યો છે. એમને ઘણી બધી વાતો પણ કરી કે હું જ્યારે મારું ઘર જ્યાં છે ત્યાં આગળ પણ ઘણા બધા મુસ્લિમ રહે છે. ત્યાં આગળ તાજિયા હતા ત્યારે હું વચ્ચેથી, મોહરમનો તહેવાર હતો ત્યારે વચ્ચેથી નીકળતો અને પરિક્રમા કરતો. ઈદ હોય ત્યારે મારા ઘરે રાંધવાનું નહોતું બનતું, મુસ્લિમ ભાઈઓનું ઘરેથી જે ખાવાનું આવે એ હું ખાતો, એમનું ખાઈને મોટો થયો છું. આવી અનેક વાતો નરેન્દ્રભાઈ મોદીએ કરી. એટલે આપણી સાથે ગુજરાતના એક મુસ્લિમ યુવક છે કે જેઓ એક સોશિયલ એક્ટિવિસ્ટ છે, એજાઝ ખાન પઠાણ, જેમને એક ઇન્સાફ ગ્રુપ ચલાવે છે સોશિયલ એક્ટિવિસ્ટનું. આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. એજાઝભાઈ, ક્રાંતિ માર્ગે આપનું સ્વાગત છે. એજાઝભાઈ, અચાનક નરેન્દ્રભાઈ મોદીને મુસ્લિમ પ્રત્યેનો આટલો પ્રેમ ઉભરી આવે છે, શું કહેવું છે? હવે વાત એવી છે કે નરેન્દ્ર મોદી સાહેબ એક રાજકીય પ્રાણી છે. નરેન્દ્ર મોદી સાહેબ એક સારા વક્તા, એક સારા નેતા અને એક સારા અભિનેતા પણ છે. અભિનેતા પણ છે. એટલે સાહેબ વાતો એવી કરે છે કે માણસને થોડી વાર તો એ વાત સાંભળીને એવું લાગવા લાગે કે ના, હકીકતમાં વાત સાચી છે. કોઈ પણ ફિલ્મ જે દર્શાવવામાં આવતી હોય, તો ફિલ્મની અંદર આપણે જે કહાની જોતા હોઈએ, જવાન મૂવી જોઈ, એની અંદર આપણે જે જોયું, શું જોયું આપણે? એટલે શાહરૂખ ખાનને આપણે જોઈએ તો આપણને કેરેક્ટરમાં ઘણીવાર એવું લાગે હું પોતે શાહરૂખ ખાન બની જાઉં. એટલે આપણને બી ઘણીવાર લોકોને, દેશના ઘણા નાગરિકોને એવું લાગતું હશે કે હું નરેન્દ્ર મોદી સાહેબનું જેમ નરેન્દ્ર મોદી બની જાઉં. એમાંથી એક વ્યક્તિ હું પણ છું, જે મોદી બનવા માંગે. મોદી સાહેબ જેવો બનવા માંગતો. અચ્છા, એક મુસ્લિમ થઈને તમે આવું નિવેદન આપો? મુસ્લિમ જે થઈને, પ્રધાનમંત્રી દરેકના છે, આપણા દેશના છે. હું વોટ, ભલે હું એમને વોટ ના આપ્યો હોય, મેં વોટ કર્યો છે ને મેં વોટ બીજેપીના વિરોધમાં જ કર્યો છે. ક્યાં કર્યો છે નહીં કહું, પણ બીજેપીના વિરોધમાં કર્યો છે. એમને એવું પણ કહ્યું છે કે હું જ્યાં રહેતો હતો ત્યાં આજુબાજુ મુસ્લિમ પરિવાર, એટલે વડનગરની અંદર, અને ત્યાં આગળ એવું હતું કે જ્યારે ઈદનો તહેવાર હોય, ત્યારે મોહરમ હોય, ત્યારે તાજિયાની વચ્ચેથી હું નીકળતો, પરિક્રમા કરતો હોય એવી અનુભૂતિ હું કરતો. અને એ દિવસે મારા ઘરે અનાજ નહોતું બનતું, મુસલમાનોના ઘરેથી જ્યારે જમવાનું આવે એવું ખાતો. આટલો પ્રેમનો નાતો છે એમ જોડ્યો. એ વસ્તુ હવે એમને અભી હાલ કેમ દેખાઈ રહી છે? જ્યારે ગુજરાતના ઇલેક્શન હતા, જ્યારે કર્ણાટકના ઇલેક્શન હતા, એ ફેઝના 1, 2, 3, 4 ફેઝના ઇલેક્શન હતા, ત્યારે નરેન્દ્ર મોદી સાહેબ તો મુસલમાનને ઘૂસપેટિયા કહેતા હતા. અને આજે 5મા, 6ઠા અને 7મા 3 ફેઝના ઇલેક્શન બાકી છે, જેની અંદર યુપીની 41 સીટો, બિહારની લગભગ 22-23 સીટો, કાશ્મીરની 2-3 સીટો છે. કાશ્મીરમાં જો તો ભાજપા ઇલેક્શન નથી લડી રહી. એ સિવાયની આસામની લગભગ 8-10 સીટોના ઇલેક્શન છે. એટલે આ બધી ઇલેક્શનની અંદર મુસ્લિમ બહુમતીવાળો વિસ્તાર છે. અને લગભગ યુપીની અંદર તો 20%થી વધારે મુસ્લિમ આબાદી રહે છે. અને ત્યાં મુસલમાનો
ઘણી એવી સીટો એવી છે જ્યાં 50%થી વધારે મુસલમાનો છે. એટલે નરેન્દ્ર મોદી સાહેબને પહેલા જ કીધું કે રાજકીય પ્રાણી હોય એટલે એને એવું ગણિત હોય કે ભાઈ વોટો લેવા છે તો આવી બધી વાતો કરતા હોય. વાતો ભ્રામક નહીં કહું. એ સમયની અંદર કોંગ્રેસની સરકારો હતી ને એ વખતે માહોલ બહુ સારું હતું. એ વખતે કોઈ હિન્દુ મુસ્લિમ આટલું બધું નહોતું. આપણા લોહીની અંદર ઝેર નાખવામાં નહોતું આવ્યું. એટલે પણ આજે જે ઝેર ફેલાવવામાં આવી રહ્યું છે યુવાનોને સમજવાની ખાસ જરૂર છે કે મોદી સાહેબના સ્ટેટમેન્ટ આપણે એક નેતા તરીકે સાંભળીએ પણ અભિનેતા તરીકે સાંભળવામાં સારા લાગતા હોય પણ એની અંદર બધી વાતો વિચારવાની છે કે 15-10 દિવસ પહેલા કંઈ પ્રધાનમંત્રી આવું બોલતો હોય કે ઘુસપેઠિયા ને 15 દિવસ પછી પ્રધાનમંત્રી એવું બોલતા હું મારા તો મુસ્લિમો જોડે બહુ સારા સંબંધો છે. એટલે વિચારવાની જરૂર છે કે તમે ઘુસપેઠિયા કોને કહેવા માંગો છો ને તમે શું કહેવા માંગો છો. તમે નક્કી નથી કરી રહ્યા. તમારી એક્ટિંગ સારી છે પણ તમારી એક્ટિંગની અંદર જ્યારે બે અલગ અલગ ડાયલોગ એક જ સમયે થતા હોય તો એ ડાયલોગ ડિલિવરી ખોટી છે. આ વાતથી તમે કેટલા સહમત છો? નરેન્દ્રભાઈ મોદી કીધું કે હું હિન્દુ મુસલમાન હું નથી કરતો. જે દિવસે હું હિન્દુ મુસલમાન કરતો થઈ જઈશ એ દિવસથી હું જાહેર જીવનમાં રહેવા લાયક યોગ્ય નથી. હવે સાહેબે આ પહેલું કોઈ સ્ટેટમેન્ટ નથી કે જે એમણે બિલ્ડ કર્યું હોય કે ભાઈ જે દિવસે હું હિન્દુ મુસ્લિમ કરું કે જે દિવસે હું કોઈ આવી વાત કરીશ એ દિવસે હું જાહેર જીવનમાંથી તિલાંજલિ આપી દઈશ, છોડી દઈશ. આપણા દેશની અંદર લગભગ 2017ની અંદર કે 16ની અંદર નોટબંધીનો કાનૂન આવ્યો હતો. કાળો દિવસ. સાહેબે આમ તાળી પાડી આમ આ જ રીતે અને તાળી પાડીને કીધું કે જે આપકે પાસ જો 500 और 1000 की नोट है वो आज से बंद. અને આમ તાળી પાડીને 500 1000 ની નોટની ઉપર લખેલું હોય છે તમે વાંચો મેં ધારક को 500 रुपये देने का वचन अदा करता हूँ. કોણ કહે છે? રિઝર્વ બેંક કહે છે. એટલે ધારકની અને ટેન્ડરને નાબૂદ કરી દીધું. એટલે આવી જે વસ્તુ કરી ને એની અંદર 50 દિવસ માંગ્યા હોય. 50 साल से उनकी सरकार थी, 50 साल आपने उनको दिए, मुझे 50 दिन दे दीजिए. अब 50 दिन आप्યા પછી उनके अगर आतंकवाद खत्म नहीं कर पाया, अगर मैं काला धन खत्म नहीं कर पाया तो आप मुझे जो चौराहे पे बुलाएंगे उस चौराहे पे आगे फांसी पे चढ़ जाऊंगा. तो साहेब લોકો આપને બોલાઈ ગયા છે. બધા જ ચોરાઓ પર આપને લોકો બોલાઈ રહ્યા છે. લોકો ડરે છે એટલે બોલતા નથી. ફરી એ જ વાત આવે છે કે લોકો ડરે છે એટલે બોલતા નથી પણ લોકો તમને ચોરાઓ પર ગોતી રહ્યા છે કે સાહેબ તમે આવો, ક્યારે તમે આવી રહ્યા છો અને તમારું વચન પૂરું કરી રહ્યા છો. અમે બીજી કોઈ વાત નથી કરતા. સાહેબ આપનું વચન ક્યારે પૂરું કરો છો? પ્રધાનમંત્રીએ એક નિવેદન એ પણ આપ્યું કે મુસલમાન વધારે બાળકો નથી પેદા કરતા. જે આ વાત કરે છે એ અયોગ્ય છે. વધારે બાળકો તો ગરીબો પેદા કરે છે. આ પ્રધાનમંત્રીજીનું સ્ટેટમેન્ટ એમાં મુસ્લિમ પ્રેમ ઉભરી આવ્યો છે કે મુસલમાનો નથી કરતા. ભાઈ આ અયોગ્ય બાબત છે. આવી વાતો કોણ કરે છે? આવું પ્રધાનમંત્રી કહે છે. કોણ કરે છે ભાઈ આવી વાતો? થોડા દિવસો પહેલા કદાચ પ્રધાનમંત્રી જ બોલ્યા હતા. શું કીધું તું? કે સાહેબના કંઈ ક્લોન બોન રાખેલા છે હમણે કે કોઈ બીજું આવીને સાહેબ તો સાહેબ ફરિયાદ થવી જોઈએ ઇલેક્શન કમિશનની અંદર આ બાબતે તો કે આ વસ્તુ પછી કોણ બોલ્યો હતો. જ્યારે મુસ્લિમો ઘુસપેઠિયા છે, મુસ્લિમો વધારે બાળકો પેદા કરે છે, આવી વાતો જ્યારે સાહેબ કરતા હોય તો સાહેબ પછી ફરી આવીને એમ કે હું આવું નથી બોલ્યો, હું તો કહું છું ગરીબ. હવે પછી ગરીબ આવી ગયા. પેલા મુસ્લિમ હવે ગરીબ. હવે સમજ નથી પડતી. એટલે અમીરોની જગ્યાએ ઇલેક્શન થવાના શું આ વખતે? પેલા મુસ્લિમો જ્યાં હિન્દુ વધારે ગુજરાત હતું કે ભાઈ કર્ણાટકા હતું જ્યાં હિન્દુ મુસ્લિમ વાળી વાતો હતી. હવે લાગે છે કે હવે અમીર લોકોના ઇલેક્શન થવાના છે એટલે હવે મુસ્લિમોને સાઈડમાં કરી દીધા સાહેબ. અરે સાહેબ પેલા સાહેબ સાચા કે આ સાહેબ સાચા એ જ ખબર નથી પડતી. બે સાહેબોને આપણે જોઈએ. પેલા કે હું નથી બોલ્યો કે હું તો આવું કહેવા જ નથી. સાહેબ પ્રધાનમંત્રી આપણી જબાન પરથી ફરી જાય. સાહેબ તમારી જબાન ઉપર તો અમને ભરોસો હોવો જોઈએ. સાહેબ તમે નરેન્દ્ર મોદી સાહેબ આમ વાત તો બરાબર છે પેલું કહીએ ને આમ તો જાતિવાદમાં નથી પડતા પણ મોદી સાહેબ છે ભાઈ કચ્ચર ઘાણ કાઢી નાખશે બધી વસ્તુઓને. મોદી અમારે ત્યાં વડનગરની અંદર મોદી સમાજના લોકોને અમારા ત્યાં વિસનગરના મોદી સમાજના લોકો એમનું કામ ઓરિજિનલ એમનું કામ છે તેલની અંદરથી ઘાણીમાંથી તેલ કાઢવાનું. તલની પછી પેલું સિંગની એક ઘાણી ચાલે. મારો એક ખાસ મિત્ર છે મોદી એ બી એનો ફોન આવ્યો તો બચારો ખૂબ પરેશાન છે. 2 મિનિટ. એટલે મોદીજી કોનું તેલ કાઢી રહ્યા છે? બોલો ને. 140 કરોડ જનતાનું તેલ કાઢી રહ્યા છે. આ સુભાષભાઈ મોદી જો વિસનગર, આ સુભાષભાઈ મોદી વિસનગર આમની જોડેથી હું વર્ષોથી કચેરીઓ ખરીદું છું. જોરદાર કચેરીઓ બનાવે છે. એટલે મોદીજી તેલ કાઢવામાં એક્સપર્ટ છે એમ? અરે દેશની જનતાનું તેલ કાઢી નાખ્યું છે સાહેબે.
તેલનું ભાવ જે હતું 800-1000 રૂપિયા હતું એને લઈને 2300 ને 2500 વચ્ચે તો 2900-3000 રૂપિયા જતું રહ્યું સાહેબ. દેશની જનતાનું તેલ કાઢી નાખ્યું સાહેબ. હવે હજી કેટલું તેલ કાઢશે ખબર નહીં. હવે જનતા સમજે તો સારી વાત છે. બાકી હું તો કહું છું પ્રધાનમંત્રી સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ ફરી પ્રધાનમંત્રી બની જાય કોઈ ફરક પડવાનો નથી. અલગ અલગ સ્ટેટમેન્ટો આવે છે સાહેબના. તો થોડા વર્ષો પહેલાં એક ફિલ્મ આવી હતી. આપણે કલાકારની તો વાત કરી કે સાહેબ બહુ સારા એક્ટર છે, પણ એક ફિલ્મ આવી હતી આમિર ખાનની ગજની, નામ તમે સાંભળ્યું હશે કદાચ. એટલે એની અંદર એક આમિર ખાનને એક પ્રોબ્લેમ હતી કે શું કરતો તો કોઈ બી વાત કરે ને કોઈ બી માણસને ઓળખે ને પછી થોડા સમય પછી 15 મિનિટ પછી જ માની લો હું તમને મળવા આવ્યો, તમારી જોડે ઇન્ટરવ્યૂની વાત કરવા આવે આપણે 15 મિનિટ પછી હું અહીંયા બેસું ને પછી હું ભૂલી જાઉં કે હું શું કરવા અહીંયા આવ્યો હતો. એટલે મને એવું લાગી રહ્યું છે કે કંઈ આવું તો નથી ને કંઈ કે આવી કોઈ બીમારી હોય કે મોદીજીને ગજની જેવી બીમારી એમ. હા, એટલે 15 દિવસ પહેલાં એવું આપેલું 15 મિનિટની બીમારી છે, 15 દિવસવાળી બીમારી છે. એટલે કે 10-15 દિવસ પહેલાં એ એવું બોલ્યા કે ભાઈ મુસ્લિમો ઘૂસપેટિયા છે અને મુસ્લિમો વધુ બાળકો પેદા કરે છે, અને પછી 15 દિવસ પછી એમને મુસ્લિમો પ્રત્યે પ્રેમ આવી જાય છે અને પછી ગરીબોની વાતો કરતા થઈ જાય અને ગરીબોને ભૂલી જશે કાલે, અને પછી કાલે કંઈ અમીરો ઉપર આવી જશે. અને થોડા દિવસો પહેલાં કંઈ પેલા અદાણી ને અંબાણી એમના ખાસ મિત્રો હતા, અને પછી અભી થોડા દિવસો પહેલાં એવું સાંભળ્યું કે અદાણી અંબાણી ટેમ્પો ભર કે માલ ભેજતા હે. એટલે કંઈ આવું તો કંઈ નથી ને એમ, મને એવું શક જાય છે એમ કે પેલું ગજની પિક્ચર જેવું તો કંઈ સાહેબ જોડે નથી ને કે કંઈ ગજની જેવું એમને થોડી વાર પછી કંઈ એવું કંઈ બોલવાનું પછી ભૂલી જાય સાહેબ, ને પછી ફરી કંઈ નવું યાદ આવી જાય.